બહુ રાત જ હોય ને બેટા. ઇટ્સ 4:30. આપણે 4 વાગે જાગ્યા છીએ. હાય ગુડ મોર્નિંગ બેબી લોકો. જય ખોડિયારમાં, જય મોઢેશ્વરીમાં. અહીંયા આવો ને, અહીંયા ત્યાં લાઇટ બહુ જ ઓછી આવે છે. અહીંયા આવો ને, અહીંયા સુધી. અહીંયા બેસો ને તો તમે બહુ સરસ દેખાવ. અહીંયા ચલો 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 ચલો. નાનાઈ કરી લીધી છે અને અમારું ગીઝર ચાલ્યું નહીં તો મારા દીકરાઓએ ઠંડા પાણીથી નાનાઈ કરી છે. યુ ગાઈઝ આર અમેઝિંગ. લવ યુ. રેડી છો શૂટિંગ માટે? Yes. ઓકે, ઓલ ધ બેસ્ટ. Thank you. વેલકમ. મોર્નિંગ 4:30 અને વરસાદના કારણે વાતાવરણ બહુ ઠંડુ છે. એને બ્રશ બાકી છે? ઓકે, તો ચલો આપણે બ્રશ કરીએ પહેલાં. તો અહીંયા બાય બાય કરી દઈએ ફટાફટ, રેડી થઈ ગયા પહેલાં, કેમ કે પછી આપણને કોલ ટાઈમ માટે બધા બોલાવવા આવી દેશે ને, અને આપણે ટાઈમસર જવું છે. રાઈટ ગુગડી. કૃષ્ણ બાય. ખુલ્લું રાખ. શું છે આ તારું? હા સારું કર હવે. ચાલ હું વિડીયો કરું. અહીંયા બધા તારી પર કર ગાંડું. ભાઈને કર્યા. એને આપ, એને આપે, જાતે કરજો. તું વિક્સ લગાડ. છોકરા છોકરા બધે ના લગાવવાનું. આપણે નવું લઈશું બેટા, ચિંતા ના કરીશ. હાય ગુડ મોર્નિંગ. Yes sir. गाइस इज रेडी हो आप? Hello. हाय गुड मॉर्निंग. શુભ સવાર. હા પછી તો ઇન્ડોર છે આપણું. ટીમ રેડી છે. અમે શૂટ પર જવા માટે બધા નીચે આવી ગયા છીએ. બધા હવે પોતપોતાની કારમાં સેટલ થઈશું અને લોકેશન પર પહોંચીશું, કારણ કે લોકેશન બીજું છે. શિવ ક્રિશિવ ટીમ રોકાઈ છે અહીંયા ચા નાસ્તા માટે. અને અહીંયા વરસાદ આવે છે. આવ્યો વરસાદ આવ્યો. हाय चिकी. गर्मा गर्म चाय बन रही है. भैया सब कर रहे हैं, सब वेट कर रहे हैं.
આખી ટીમ પહોંચી રહી છે. સેટ છે આખો લકી સ્ટુડિયોનો, જ્યાં આજે અમારું શૂટ છે. કેટલું સરસ યાદ રહી ગયું. પછી બડા હો ગયા હે તું, ऐसे बोलता है. कोई साधु हो जैसे. हाँ हाँ भैया. हाँ भैया आप सच कह रहे हैं. हाँ भैया, आप सही कह रहे हो. हाँ भैया आप सही कह रहे हैं. मुझे भी कहने, माँ मुझे भी कहने नहीं पसंद. हाँ मुझे भी कह रहे हैं. रखो साथ साथ में. हाँ भैया, आप सही कह रहे हो. हाँ भैया आप सही कह रहे हैं. आपको बोलो. हाँ भैया, आप सही कह रहे हो. हाँ भैया आप सही कह रहे हैं. माँ मुझे भी कहने नहीं पसंद. मुझे भी कहने नहीं पसंद. अच्छा, हम ये पहन लेंगे क्या होगा? क्या होगा भाई? कौन पूछता है बाबा? और थोड़ी जान हो गई. इतने छोटे हो, इतनी बड़ी बड़ी बातें करते हो. आज त्योहार है, पहनना ही पड़ेगा. આ હાલોલ સ્ટુડિયોના રૂમ્સ છે. બહાર બહુ જ વરસાદ ચાલુ છે અને મારે સાડી ચેન્જ કરવાની હતી એટલે હું છત્રી લઈને અહીંયા સુધી આવી છું. મેં સાડી ચેન્જ કરી દીધી છે. હવે પહેલો શોટ શિવ કૃષિકનો મારો જ છે એટલે સીધું ત્યાં જઈને શૂટ ચાલુ થશે. પણ એ પહેલાં તમને બતાવું કે બહારનું વાતાવરણ કેવું છે. ફૂલ વરસાદ ચાલુ છે. આ છત્રી મારી સારથી છે. એ છત્રીના સહારે હું જઈશ મારા શૂટ લોકેશન પર. અને સ્ટુડિયો પર આ પ્રકારના રૂમ્સ છે. એની ઉપર જેટલું આમાં ફેરવશો ને એ તરત જતું રહેશે હો, પણ એક્ઝેક્ટ એક ટાઈમે કરો. શું ચાલી રહ્યું છે દીપ્સીબેન? ટેટુ હાઈડ થઈ રહ્યું છે. એકદમ સાદગી ભર્યા બેન બતાવ્યા છે અને આ બેન એકચ્યુઅલમાં છે નહીં સાદગી ભરેલા. એમના થનગનાટને હાઈડ કરી રહ્યા છે. एकदम हाई स्कूल. દીપ્સીબેન શું કરી રહ્યા છે? આ ટેટુ હાઈડ કરી છે કેમ કે બધી આખી ટેટુડી એકદમ સાદગી ભર્યા બેન બતાવવાના છે અને આ બેન એકચ્યુઅલમાં છે નહીં અને થનગનાટને હાઈડ કરી રહ્યા છે. બધા ટેટુ હાઈડ કરી રહ્યા છે. જો એમનું કર્મ ધર્મ હાઈડ થઈ ગયું છે. થનગનાટ હાઈડ થઈ ગયું છે. બધું હાઈડ થઈ ગયું છે. આજે તારા આખા ડબ્બામાં અમે ખાકચા જોયું. એનું શું છે? બધાનો પ્રશ્ન, બધાના મોઢા સખત આશ્ચર્યચકિત થઈ ગયા કે ખાખરો ને ચા ભેગા કેમ ના? તો શું છે એનો જવાબ તમારી પાસે? કે ખાખરા અને ચા ઝઘડતા હતા એક દિવસ. ઓકે, એટલે મારાથી એમનું દુઃખ સહન ના થયું. તારાથી કોઈનું દુઃખ સહન નથી થતું. પછી જો પેલા તોફાન કરતા લોકોને આપણે આમ શાંત પાડીએ. ચા નાખીને આમ સ્વાહા કરીને શાંત કરી એટલે ખાખરાને સ્વાહા કરીને શાંત. અને એમાંથી જે ક્રિએટ થયું એ છે આ ખાકચા. #ખાકચા. ગુડ છે, ગુડ છે. કીપ ઇટ અપ ડાર્લિંગ.
એ કૃષ્ણા અહીંયા ધીરે ધીરે મને હું મરાઠી જેવી કેમ લાગવા માંડી છું આઈચ્છા ગાવાત કૃતિ આવી જા કેટલું સુંદર સેટઅપ છે કેટલું સરસ વેધર છે કેટલું સરસ મોર ટવકે છે અને કેટલું સરસ અમે શૂટ કરી રહ્યા છીએ ગુડ વાઇઝ ઓનલી મોઢું ઊંચું કરીને નહીં ખાલી અમને નજર કરીને હા ને? અને smile. તમે રહી જતા હતા નહીં આવું બધું કીધા વગર મારો યુટ્યુબનો બ્લોગ બનાવું છું આ ડીડી આવ્યા છે આજે અહીંયા હાલોલ સ્ટુડિયો પર અમારા શૂટિંગમાં અને પાછળ બધું તૂટલું ફૂટલું છે જે વાવાઝોડું આવ્યું એના કારણે બધું તૂટી ગયું છે તૂટી ગયું. પણ અહીંયા બધું સારું છે કેવું ચાલે છે કેવું લાગે શૂટિંગ ને શિવ કેવા લાગે છે શિવ કૃષિ તો જો ને એકદમ વૈરાગી પુરુષો બાળકો. બાળકો વૈરાગી બાળકો એકદમ સીધા સાદા જે એકચ્યુઅલી છે નહીં બિલકુલ જ નહીં ફાઇનલ શોટ પતી ગયો છે શિવનો બેટા શેડો આવે એમાં શેડો આવે એમ. બીજું છોડી દેજે. તને મજા પડે છે કૃષ્ણા તારી સાથે ચાંદા મામા ચાલે છે ઉપર જો ઉપર હાય કર ચાંદા મામાને તમે આટલી બધી લાઈટ આપી